તો કાચો લાગે. આવો જ મસ્ત લાગે. કેટલો હતો? લઈ લીધો અડધો કિલો તો ખાઈ ગઈ એકલે. કાયમ ના चाजू गिरी हारू नहीं है स्वीट सेहत के लिए अच्छा नहीं है. 8 દિવસ से साइकिल आराम मारती वीर भाई ने. आज निकला वीर भाई साइकिल ले. કેમ છો મિત્રો એવમ શ્રોતા ગણો. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશે. તો આજે સવારના કંઈક 10:30 પોણા 11નો સમય થયો. અમે હમણાં ઉઠ્યા કેમ કે હવે એકચ્યુઅલી કંઈ કામ હે નહીં, એટલે જેટલું સુવાય એટલું સારું. થોડુંક કામ એનર્જી લઈ આવીએ. રાતે 3-4 વાગ્યે નીંદર આવે, સવારે 11-12 વાગ્યે નીંદર ઉડે. ગાર જેવું વાતાવરણ છે, મોસમ જેવી જોઈએ એવી છે નહીં. ઠંડી વહી ગઈ, ઉનાળો આવતો નથી, મોલ કોઈના પાકતા નથી. ઘઉં છેલ્લા 15 દીથી બગાવે પણ લોહી એમને એમ છે. આમ થોડીક આમ નમે તો પછી આમ થઈ જાય એવું હાલે છે. તો આ બધું લોહી ત્રાહા વાકી સીધી ઊભી આડી ધાણા જીરું બધાની વાત કરતા વ્લોગની શરૂઆત અહીંયાથી કરીએ. તો સલામ નમસ્તે, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ગાઈઝ. આઈ હોપ કે તમે બધા મજામાં હશે, ચુસ્ત હશે, તુસ્ત હશે, તંદુરસ્ત હશે. સો આગળ વધીએ આ વ્લોગમાં. એકચ્યુઅલી ખીચામાં જ નાખું, ખીચો જ નથી. અને મેડમ નીચે નહીં, બિલો ધ બેલ્ટ આમ અપર લેજો થોડું. ઓકે, તો અત્યારે એકચ્યુઅલી થોડુંક આમ બહાર જવાનું છે. તો એની પહેલાં મેં એવો વિચાર કર્યો કે થોડુંક આમ દાઢી વાઢી કરી નાખીએ. કેમ કે આમાં હે ને ઓવર એક્સપોઝ નહીં, મતલબ આમાં ઓલું બ્યુટી આ છોકરીઓ માટે મોબાઈલ છે. તો હે ને ખલ ને બધા હોય ને ડાગા જાડામાં એ બધા વયા જાય તો તમને એટલું દેખાશે નહીં. અને તો આગળ આપણે હજીઓ ગોતી લઈએ. આપણે એકચ્યુઅલી હે ને સામાન બધો છે આપણી પાસે. આપણે રાખ્યો 50 રૂપિયાની સજીઓ લઈ આવ્યા હતા. આમાં કાંઈ નહીં, એકવાર દાઢી કરી બ્લેડ કાઢી લેવાની, પછી નાખી દેવાની. અને 15 રૂપિયાની જીલેટની બ્લેડ આવે, હાલે આપણે 2-3 મહિના. તો કહેવાનું પ્રમોશન હજીયાનું કરું કે મારું કરું? સોરી. તો મિત્રો એવું કાંઈ નથી. હવે હમણાં દાઢી વાઢી કરીએ, થોડોક આમ શેરો બેરો એકલા કરીએ, પછી નાહી આવીએ ને પછી કોકનો ફોન આવે નીકળે જાય. હમણાં આજ હાંજી લગ્નની હું હે તો જોઈએ ક્યાં ક્યાં પહોંચાય, ક્યાં ના પહોંચાય. બસ ઘણો એટલે બસ ઘણો જો મને પાસો પાડ્યા રાખે, મને મોકળો મુકાઈ દો એટલે કે હું આમાં. અને બસ તમે બાલ બનાવે ને કામ કર્યા રાખો, નીકળો હાલો તો. ઓકે ચાલો મિત્રો, આપણે આ થોડુંક મળ્યા પછી. ઓકે મિત્રો, તો આપણે એકચ્યુઅલી થઈ ગયા છે તૈયાર. દાઢી મસ્ત કરી લીધી, જોઈ લ્યો તમે આમ કેમ ભાગે. હા તો હું દુકાન નથી ખોલતો, આપણે ના ખોલાય. બાકી કે દાઢી એવી બનાવવાનો કે હારા પછી હવે જાજો થઈ જાય. અને એકચ્યુઅલી અત્યારે જો મિત્રો અહીંયા હાલે એવું હે ને, આપણે બનાવીએ કઢી. હા કઢી, જેના હાથમાં મોબાઈલ જે બોલે જ બનાવે ને ભાઈ. હજી તો કઢીની શરૂઆત છે. જેમ કઢાય એમ કઢીની રમાવટ તો એમ જ થાય. અત્યારે થોડીક પાતળી છે પણ એને ઓછામાં ઓછો 1.5 થી પોણા 2 કલાકનો સમય લે ભાઈ. ગેસની પથારી ભરી જાય, એક આખા અઠવાડિયાનો ગેસ ખાઈ જાય કઢી. હું તો એવું હે. મેડમ અહીંયા હે, જો હાથી તો હું ખોટું બોલું? હાસણીથી નહીં. મને ખબર છે, અમે 9 વર્ષ હાથે બનાવીને જ આવ્યા. આ તો છેલ્લા 4 વર્ષથી તમે ખવડાવો એટલે અમે ખાઈએ. બાકી આજ भी हमारे हाथों में वो ताकत है, हम अकेले बना सकते हैं. समझला? તો મિત્રો હવે તૈયાર થઈ જાય અને પછી કોકનો ફોન આવે નીકળી જાય. વાહ લગા નકા ઘરે કઢી ખાવાની છે આપણે. હા કઢી તો બાઇકમાં તો છે, એ તો છે જ. અચ્છા ચાલો તો હવે નાહી ધોઈ આવું, થોડું કમ્પ્લીટ થઈ જાવ. નહીં જવાનું ક્યાંય નથી, આજે લગ્ન છે ને આમે તૈયાર તો થવું જોઈએ ને ભાઈ. તો પછી હું અમારે ડિમાન્ડ થઈ જાય કે તમે સાંજે 10 વગાડો ને આ વગાડો ને, તો આપણે નવરાવે થાય. મેડમ અત્યારે ઓનલાઈન થઈ ગયા ઇન્સ્ટામાં. ફોલો તો કરો યાર ઇન્સ્ટામાં. એટલું સારું રીલું બનાવી અમે મહેનત કરીએ. એક રીલમાં 1.5-2 કલાકનો સમય આપીએ, કોન્ટેન્ટ ગોતીએ. ચાલો તો આઈડી ડિસ્ક્રિપ્શનમાં છે અને તમને સામે પણ આમ મળી જશે, તો ત્યાંથી
લિંકમાંથી ક્લિક કરજો એટલે ફોલો થઈ જશે. ઓકે ચાલો મળીએ તો. ચાલો મિત્રો ખજૂર ખાવા પાકો ને કાચો ને બધું હે મેડમ. તો કાચો લાગે, આવો જ મસ્ત લાગે. કેટલો હતો? લઈ લીધો અડધો કિલો તો ખાઈ ગઈ એકલે. કાયમ ખા. જાજુ ગયું સારું નહીં, સેહત કે લીએ અચ્છા નહીં. કઈ ન થાય પછી ન ખવાય. આમાંથી ઓલું બન ખબર મેં એક દી જોયું હતું. આને ધોઈ નાખવાના, પાણી મુકારવાના, હેકે નાખવાના, હેકે પછી મિક્સર કે એમાં કાઢી નાખવાનું, ભૂકો કરી નાખવાનું, એક ચમચી પાવડર નાખીને પીવાનું. તો આપણે પેલું જીમ કરતા એની પ્રોટીન લઈએ ને આટલું કામ કરે. હા આપણી જીમ ને આપણે તો જીમ ખેતરમાં કામ કરીએ ને જીમની જરૂર ન હોય ને. આ બધા પેપલા વેડા હોય, ઓફિસમાં બેઠતા હોય ને કામ, ઘરમાં કામ ને. હા ઓકે જાજુ થઈ જાય. ઓકે ચાલો તો ખજૂર ખાઈ. હા કોસામાં આવે ગઈ ના તો કઈ જાણ. ચલો મરે. અચ્છા કેમ છો વીરભાઈ? શું કરવા આવ્યા અહીંયા? ચક્કર મારવા. કેટલા દિવસ પછી આજ સાયકલ આવી ગઈ? 3 દી 4 5 6 8 દિવસથી સાયકલ આરામ મળતી વીરભાઈને. આજે નીકળ્યા વીરભાઈ સાયકલ લઈને. થોડુંક હાંકવા નીકળ્યા. આમ જાઉં ઘઉંમાં? આવું મારા અરે ઘઉંમાં મજા આવી હાલ ને. સાયકલ ન નીકળ્યો ભાઈ. હાલ ને પાછા વયા જાય. ઘઉંમાં જ ગયા હતા ખાલી શું હતું. જવા દો ધીમે થયો. નીચે બેઠા જ કેમ છે બાકી? આ બધું જીરું ઉપાડે માણસો. ચાલો તો ધીમે ધીમે કરે જાય. જો અમારે બેઠીઓ. અરે વાહ વીરભાઈ, આમ જોવો તો તૈયાર થઈને કઈ બાજુ? હા વિસાવાડા. વાહ જો અમારે વીરભાઈ તૈયાર થઈ ગયા સવારમાં. સવાર તો ન કહેવાય. પબ્લિક આવી જોવા. કેટલા વાગ્યા જો? 10:30 વાર છે હજી થોડીક. વીરભાઈ થઈ ગયા રેડી. અમારી ઘડિયાળ હા એ તો થોડીક ટાઈમથી પાછળ હાલે. વાહ વરરાજો તો આજ લાગે ને. પછી વરરાજાની મમ્મી તૈયાર હે. વરરાજાની મમ્મી તૈયાર હે. જોવો તો ખરી આખું અંજાઈ જાય એવો તો કલર હે. અને ક્યાંથી આ મગાવી લીધા આવા કપડા? વારે વાહ और एक हमें देखो गुडा નીકળ્યા થઈ ગયા એવું છે. તો અમે જાય એકચ્યુઅલી અત્યારે લગ્નમાં. તો બ્લોગ બેક દીથિયાનો આમ હાલે તો મેં કીધું થોડુંક આમ હું ભેગું કરી લઈએ તો થઈ જાય ભેગું. કેને આ કર્યું સિંધુ? ઓય તો પાછળ વિડિયો શૂટિંગ કરતા હોય એકલા તો રમે ને છોકરાઓને શું બીજું હોય એવું. હા હાલો તો જઈએ. પાછા જલ્દી આવવાનું હોય ને. મારે હજી જવાનું હોય રાજકોટ. આપણી પાસે જાજો ટાઈમ છે નહીં. અને અલ્ટ્રા એચડીમાં ઉતરે 1 મિનિટ પાછો બીજો ઉતારવો જોઈએ. તો મિત્રો અમે લગન હે વધામણું કરી આવીએ, ચાંદલો કરી આવીએ, થારી હાસો આવીએ, ભોજન લેતા આવીએ. પછી આવીને પાછું નીકળવાનું હોય તો વહેલા જઈએ. આવા અમારે પહેલી વાર છે કે 10 10:30 નથી વાગ્યા તો અમે તૈયાર થઈ ગયા. નકર 11 વાગ્યા પછી તૈયાર થઈને 12 12:30 વાગે પહોંચીએ લગ્નમાં. અમુક ને એમ થાય કે ટાઈમે નતા આવતા. ભાઈ ટાઈમે પરવારવાય જોઈએ નાના છોકરાની. નાના છોકરાવાળાને ખબર હોય આમ. તો આ વ્લોગમાં પછી કહું લાંબુ ભેગું જાજુ થાય છે ને. પછી આના ઉતારે રાખ્યું ને તો વાં ટાઈમ વયો જાય ખાવાનો. તો અહીંયા સુધી તમને જો વ્લોગ સારો લાગ્યો હોય સો થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ વિડીયો. સી ગાઈઝ ઇન નેક્સ્ટ વ્લોગ. ટિલ देन डू व्हाट यू वांट बट नेवर ट्रबल विथ एनीवन. अच्छे से रहे, मस्त रहे, चुस्त रहे, तंदुरुस्त रहे, एंजॉय करते रहे, करवाते रहे. आपका अपनों का ख्याल रखें. ડેફલાની સિઝન હાલે પણ આ વખતે છે ને પહેલાં શરદી થતી. પહેલાં માણસ શરદી થાય પછી માથું દુખે ને તાવ આવે. આ વખતે શું થાય પહેલાં તાવ આવે પછી શરદી થાય ને છેલ્લે માથું દુખે. ધ્યાન રાખજો ને દવા લીધા રાખજો. બહુ શીખાવાનું હોય ને મારા બાપ ખાતા નહીં. અને હાલો એ ભાઈ તમારે જો ઘરે કાકોર શેડો કરે બાયું ના ભાઈ 1000 નખરા હોય. અહીંયા તો એક જ હોય પહેરે ના નીકળે. વાત થઈ પૂરી. હાલો પછી જાજુ ખરાબ લાગે. બાય બાય.